નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિમાં સમુદાય મૃદુકાય વિશે અભ્યાસ કરવાનો છે. તો એ નામ ઉપરથી જ તમને ખ્યાલ આવશે કે મૃદુ એટલે કે પોચું, બરાબર છે, અને કાય એટલે એનું શરીર, એટલે કે ખૂબ જ પોચું શરીર રચના ધરાવતા આ પ્રાણીઓ છે. અને પોચું શરીર રચના હોય એટલા માટે એની ફરતે કેલ્શિયમ કાર્બોનેટ નું કવચ આવેલું હોય છે. બરાબર, તમે શંખની અંદર જે કંઈ પ્રાણી જુઓ છો તો એ શંખની અંદર મૃદુ અથવા તો પોચું શરીર રચના ધરાવતા જે પ્રાણીઓ છે એ બધા જ મૃદુકાય પ્રાણીઓ છે. બરાબર, અને પોચું શરીર છે માટે રક્ષણ માટે જે છે એ કેલ્શિયમ કાર્બોનેટનું કવચ આવેલું હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, તો સંધિપાત સમુદાય સૌથી મોટો સમુદાય હતો. એના પછી બીજા નંબરનો મોટો પ્રાણી સમુદાય એટલે કે મૃદુકાય. પ્રાણીઓ સ્થળજ કે જલજ છે, સામાન્ય રીતે ખારા કે મીઠા પાણીમાં જોવા મળે છે. અહીં પણ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. આ સમુદાયના પ્રાણીઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. દ્વિપાર્શ્વ સંમિતિ, ત્રિગર્ભ સ્તરીય અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. આ સમુદાયમાં આવતા જે પ્રાણીઓ છે એ દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે, એટલે કે કોઈ એક જ ધરીએથી જ્યારે એના બે સરખા ભાગ કરવામાં આવે, ડાબો અને જમણો જો બંને સરખા થાય તો આપણે એને દ્વિપાર્શ્વ સંમિતિ કહીએ છીએ. અહીંયા ત્રિગર્ભ સ્તરીય છે, તેમજ સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ છે. શરીર પર કેલ્શિયમ કાર્બોનેટ, જેને આપણે કલ્કેરિયસ કહીશું, CaCO3, બરાબર છે, કેલ્શિયમ કાર્બોનેટના કવચથી આવૃત જે છે એ આવા પ્રાણીઓની અંદર કેલ્શિયમ કાર્બોનેટથી ના કવચથી આવૃત આખું એનું શરીર હોય છે. તેઓ ખંડવિહીન સ્પષ્ટ શીર્ષ, અહીં તમે જોઈ શકો છો મૃદુકાયની આપણે એક આકૃતિથી તમને સમજાવવાનો એ પ્રયાસ કરીશું. તો એક જે શીર્ષ છે એ ખંડવિહીન છે, સ્પષ્ટ શીર્ષ છે. સ્નાયુલ પગ તમે જોઈ શકો છો, મૃદુ પગ અથવા તો આ રીતના સ્નાયુલ પગ એમાં જોવા મળે છે. અને અંતરંગ કકુદ કે ખૂંદ ધરાવે છે. તો આ જે અંતરંગ કકુદ અથવા તો ખૂંદ જે છે, આ જે ભાગ છે, પ્રાવર અને શરીર ગુહા અને આ બધું ભેગું થઈ અને જે આખી રચના બને છે એને આપણે શું કહીશું? અંતરંગ કકુદ કે ખૂંદ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્વચાનું કોમળ અને વાદળી સદૃશ્ય સ્તર એ અંતરંગ કકુદની ફરતે પ્રાવાવરણ અથવા તો પ્રાવાર બનાવે છે. આ જે અંતરંગ કકુદનો ભાગ છે એની ફરતે આ જે આવરણ આવેલું છે એ પ્રાવરનું આવરણ એટલે કે પ્રાવર આવરણ અથવા તો પ્રાવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ખૂંદ અને પ્રાવર વચ્ચેના અવકાશને પ્રાવર ગુહા કહે છે. બરાબર, આ ખૂંદનો ભાગ છે. બરાબર, આ જે ભાગ છે ખૂંદનો છે, એટલે કે આ જે ભાગ ખૂંદનો ભાગ આપણે જોયું, અને આ પ્રાવર એની વચ્ચેનો જે અવકાશ છે, આ જે વચ્ચેનો અવકાશ તમે જોઈ શકો છો, એને શું કહેવાય? પ્રાવર ગુહા કહેવાય છે. બરાબર, તો અહીંયા ખૂંદ અને પ્રાવરની વચ્ચેનો જે અવકાશ એને આપણે શું કહીશું? પ્રાવર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રાવર ગુહામાં શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો ધરાવતી પીંછા જેવી ઝાલરો આવેલી હોય છે. આ તમે જોઈ શકો છો, પીંછાકાર ઝાલરો જે શું કામ કરે છે? તો શ્વસન અને ઉત્સર્જન આ બંને કાર્યો સાથે સંકળાયેલી છે. બરાબર, જેને કંકદ ઝાલર તરીકે પણ ઓળખવામાં આવે છે. અગ્રભાગે શીર્ષ પ્રદેશ સંવેદી સૂત્રાંગો જોવા મળે છે. બરાબર, તો અહીં અગ્રભાગે જે શીર્ષના અગ્રભાગે સંવેદી સૂત્રાંગોની હાજરી હોય છે. અહીંયા આવી રીતે સ્પર્શકો જોવા મળે છે. બરાબર છે, આંખો છે, એ રીતે ત્યાં સંવેદી સૂત્રાંગો છે. મુખ કરવત જેવું અંગ ધરાવે છે જેને રેત્રિકા કહે છે. બરાબર, અહીં મુખની આગળના ભાગે, બરાબર, અહીં શરૂઆતના આગળના ભાગે મુખની અંદર જે આ રીતની રચના જોવા મળે છે, કરવત જેવા દાંત હોય છે. બરાબર, કરવત જેવું અંગ ધરાવે છે જેને શું કહેવાય? રેત્રિકા કહે છે. અને સામાન્ય રીતે એ રેત્રિકાનું કાર્ય
એ ખોરાકનો બારીક ભૂકો કરવાનું છે એમ, બરાબર. ખોરાકનો ખૂબ જ ભૂકો કરી દે છે, પરિણામે જે છે એ સરળતાથી પાચન થઈ શકે. તેઓ દ્વિગૃહી છે, એટલે કે એકલિંગી પ્રાણીઓ છે. નર અને માદા અલગ અલગ છે એમ કહી શકાય. પરોક્ષ વિકાસ ધરાવે છે, એટલે કે જે બાળ પ્રાણી બને છે એ પુખ્ત જેવું હોતું નથી, બરાબર. પુખ્ત જેવું નથી હોતું, બરાબર છે. તો બાળ પ્રાણી એ પુખ્ત જેવું હોતું નથી. અને આ જે પ્રાણીઓ છે અંડપ્રસવી છે, એટલે કે ઈંડા મૂકતા પ્રાણીઓ છે, બરાબર. ઉદાહરણ તરીકે પાયલા, મોતી છીપ, લોલીગો, એપ્લાસિયા, અષ્ટકવચ. અહીં તમે જુઓ, એપ્લાસિયા શું છે? સી હેર, સમુદ્ર સસલું, એને આપણે એપ્લાસિયા કહીશું, જે મૃદુકાય સમુદાયનું પ્રાણી છે, બરાબર. સેપિયા, જેને કટલ ફિશ પણ કહેવાય છે, પાછળ ફિશ છે પણ આ પોતે મૃદુકાય સમુદાયનું પ્રાણી છે. ઓક્ટોપસ ડેવિલ ફિશ છે, પાછળ ફિશ છે પણ પોતે ઓક્ટોપસ એ મૃદુકાય સમુદાયનું પ્રાણી છે. આ ઉપરાંત દંત કવચ કરીને આવે છે. ઓકે, તો આ બધા જ જે પ્રાણીઓ છે એ મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે. અહીં આપણને બે આપ્યું છે, એક તો શંખ જેની અંદર પાયલા હોય છે, અને ઓક્ટોપસ. આ બંને મૃદુકાય સમુદાયના ઉદાહરણો છે. ફરીથી એક વખત મિત્રો આ જોઈ લઈએ આપણે કે બીજા નંબરનો સૌથી મોટો સમુદાય છે. પ્રાણીઓ સ્થળજ કે જલજ છે, અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે, દ્વિપાર્શ્વ સંમિતિ, ત્રિગર્ભ સ્તરીય અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. આપણે કીધું એમ શરીર એ મૃદુ અથવા પોચું છે, માટે એની શરીરની ફરતે કેલ્શિયમ કાર્બોનેટ CO3નું કવચથી આવૃત જે છે એ આ બધા પ્રાણીઓ છે. શીર્ષ છે જે ખંડવિહીન સ્પષ્ટ શીર્ષ છે, સ્નાયુલ પગ અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તેમજ અંતરંગ કંકુદ કે ખૂંદ ધરાવે છે, જે આખો ભાગ તમે જોઈ શકો છો, અંતરંગ કંકુદ કે ખૂંદનો જે આ ભાગ છે, બરાબર. ત્વચાનું કોમળ અને વાદળી સદૃશ્ય સ્તર અંતરંગ કકુદની ફરતે પ્રાવરણ અથવા તો પ્રાવાર બનાવે છે. તમે અહીં જોઈ શકો છો, આ જે પ્રાવર છે અંતરંગ કકુદની ફરતે પ્રાવર અથવા તો પ્રાવર આવરણની રચના કરે છે. ખૂંદ અને પ્રાવર વચ્ચેના અવકાશને, તો આ ખૂંદનો ભાગ, આ પ્રાવરનો ભાગ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ પ્રાવરનો ભાગ છે, એની વચ્ચેનો જે આખો અવકાશ છે એને આપણે શું કહીશું? પ્રાવર ગુહા. અને આ પ્રાવર ગુહાની અંદર તમે જોઈ શકો છો ત્વચાકાર, પિંછાકાર ઝાલરો આવેલી છે, બરાબર. શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્ય ધરાવતી પિંછા જેવી ઝાલરો, જેને કંકજ ઝાલર પણ કહે છે. અગ્રભાગે શીર્ષ પ્રદેશ સંવેદી સૂત્રાંગો જોવા મળે છે. મુખ એ કરવત જેવું છે, બરાબર. મુખની અંદર આગળના ભાગમાં આવા કરવત જેવા અંગ જોવા મળે છે, જેને રેત્રિકા કહે છે, જે ખોરાકનો બારીક ભૂકો કરવા માટે ઉપયોગી છે. દ્વિગૃહી છે, એટલે કે નર અને માદા અલગ અલગ છે. પરોક્ષ વિકાસ ધરાવતા અંડપ્રસવી પ્રાણીઓ છે, એટલે કે અહીં વિકાસ જે છે એ પરોક્ષ છે. બાળ પ્રાણી પુખ્ત જેવું હોતું નથી, અને અંડપ્રસવી એટલે ઈંડા મૂકતા પ્રાણીઓ છે. પાયલા, મોતી છીપ, લોલીગો, એપ્લાસિયા, અષ્ટકવચ, સેપિયા, ઓક્ટોપસ અને દંત કવચ એ મૃદુકાય સમુદાયના ઉદાહરણો છે. તો શંખ, ઓક્ટોપસ આની ઇમેજ આપણને બતાવી છે. ઓકે, તો મિત્રો આપણે મૃદુકાય સમુદાયનો આજે અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળ વધીશું. આવજો મિત્રો.